જય હિન્દ જય ભારત। આપણે આજ વાત કરીએ છીએ ખેડા જિલ્લાના લવાલ ગામની, જ્યાં વૃદ્ધાશ્રમ એક સ્કૂલ ચલાવે છે મહિપતસિંહ બાપુ દ્વારા એક સરસ કામગીરી ચાલુ કરવામાં આવી છે કે બધા છોકરા કોઈના મા બાપ હોય ન હોય, કોઈની સુવિધા ના હોય, એવા લોકોને છોકરાઓને ભણાવે છે અને જેને કોઈ રાખનાર ના હોય વૃદ્ધાશ્રમ પણ બનાવેલ છે। તો એક હમણાં એવો કિસ્સો સામે આવે છે બાપુ દ્વારા કે એમને કોઈ ફોન કરે છે કે મારા છોકરાને ભણાવવા માટેની સગવડ નથી, અને પછી બાપુ લઈ જાય છે અને પછી એના દ્વારા એ છોકરો ક્યાંક લઈ જવામાં આવે છે સ્કૂલથી બારોબાર, અને પછી પાછળ બાપુને ફોન કરીને કહેવામાં આવે છે કે તમે મારો છોકરો ગુમ કરી નાખ્યો છે, મારી નાખ્યો છે આ રીતે, અને પછી કે જો મારો છોકરો નહીં મળે તો 50 લાખની માંગણી કરે છે। તો બાપુ આવું ગભરાવાની કોઈ જરૂર નથી। સતયુગમાં પણ ઋષિમુનિઓ જ્યારે હવન કરતા હતા ત્યારે આવા દાનવો પથ્થર નાખતા હતા, એટલે સારું કામ કરવામાં ક્યારેય કોઈ પલીચૂક તમારે કોઈ કરવાની જરૂર નથી। આવા લોકો દાનવો તો એમનું કામ કર્યા કરશે, પણ આપણી રીતે તમે જે કરો છો બહુ સરસ રીતે કામગીરી કરી રહ્યા છો, તો આ તમારે તમારી રીતે ચાલુ જ રાખવું પડે। તમારે હિંમત હારવાની જરૂર નથી, બધા તમને સપોર્ટ કરશે અને કરતા રહેશે। જય માતાજી।